હું તો બોલીશમાં વાત અનેક મુદ્દાની, અને મુદ્દો છે તમામ સરકારી અધિકારીઓ કર્મચારીઓ એમની નિવૃત્તિના પેન્શન અને ગ્રેજ્યુટીના મુદ્દાને લઈને. આખી જિંદગી સરકારી વિભાગમાં કે ગ્રાન્ટેડ કોઈ કોલેજ સ્કૂલની અંદર પ્રમાણિકતાથી આપણે નોકરી કરતા હોઈએ, એક પણ પૈસાનું ખોટું ના કર્યું હોય, કોઈની પણ ચા ના પીધી હોય, નોકરીને ધર્મ સમજ્યો હોય, અને જ્યારે નિવૃત્ત થઈએ ત્યારે નિવૃત્તિ સમયે પેન્શન માટે કે પછી ગ્રેજ્યુએટીની ફાઇલ મૂવ કરવા માટે, પીએફની ફાઇલ મૂવ કરવા માટે જો કોઈ રૂપિયા માગે તો શું સ્થિતિ થાય? હું તો ખાનગી કંપનીનો કર્મચારી છું એટલે મારા જીવનમાં નથી આવવાનું, પણ હકીકત એ છે અનેક સરકારી કર્મચારીઓને આ વ્યથા છે. નોકરી જોઈન કરે છે ને નિમણૂક પત્ર, ત્યારબાદ જોઈનિંગ ડેટની જે ફાઇલ મૂવ થતી હોય છે ને ત્યાંથી લઈ નિવૃત્ત થાય છે ને ત્યાં સુધી આની અંદર એ શોષાતા રહે છે. કોઈ બોલતું નથી, પણ હકીકત આ છે. અનેક વિભાગોમાં આ સ્થિતિ છે. એક પ્રાધ્યાપકની નોકરી મળે, એની ફાઇલ એની સ્કૂલ કોલેજમાંથી મૂવ થવાની હોય, ગાંધીનગર એપ્રુવલમાં ત્યાં સ્કૂલ કોલેજવાળો રૂપિયા લે અને આખું સેટિંગ અહીંયા ચાલે. એ જ પ્રકારે પીડબ્લ્યુડી હશે કે પછી કોઈ પણ વિભાગ આ સ્થિતિ સર્જાય છે. અને ખાસ કરીને પેન્શનની ફાઇલ મૂવ કરાવી આખે પાણી આવી જાય છે. એક ફિલ્મ તો આપ તમામ લોકો જાણો છો, લગે રહો મુન્નાભાઈ 2, એવી સ્થિતિ રિયલમાં છે. દુઃખની વાત એ છે કે આ સરકારી અધિકારીઓ બોલતા નથી, ત્યાં સુધી કે સરકારી બાબુઓ પણ નથી બોલતા કે સાહેબ સેવા કરી છે, અહીંયા ના હોય રૂપિયા, અમે અમારું પેન્શન માગીએ છીએ, અમારી ગ્રેજ્યુએટીની પીએફના પૈસા માગીએ છીએ, પણ એ પણ છુપે રૂપિયા આપી દે છે. અને જે અવાજ ઉઠાવે છે એને વધુ હેરાન કરવામાં આવે છે. જ્યારે આ વાત શિક્ષણ ક્ષેત્રમાં થાય ત્યારે વધુ કલંક લાગે છે. અને એ પણ ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજની અંદર. કિસ્સો અમદાવાદનો છે. અમદાવાદની MS પટેલ કોમર્સ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી તિમિર અમીન પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલની પેન્શન અને GPF ફાઇલમાં સહી કરવા માટે ટ્રસ્ટી તિમિર અમીને 5 લાખની માગણી કરવાનો આરોપ છે. એટલું જ નહીં, 5 પૈકીના 2 લાખ તો પહેલાં લઈ લીધા હતા અને 3 લાખ રૂપિયા વોચમેને આપવાનું કહેવામાં આવ્યું હતું. વોચમેન મુરલી મનોહર ACBના રંગે હાથ ઝડપાયો છે, કારણ કે ફરિયાદીએ ફરિયાદ કરી દીધી હતી અને પંકજ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં વોચ ગોઠવી, જ્યાં ટ્રસ્ટી વતી લાંચ લેતો વોચમેન રંગે હાથ પકડાયો છે, જ્યારે ટ્રસ્ટી ફરાર છે. એજ્યુકેશન ટ્રસ્ટના ઇન્ચાર્જ આચાર્ય રાજેશ્રીબેન પંડ્યા સાથે પણ અમે વાત કરી છે, પણ સવાલ એ છે આ સ્થિતિ કેમ છે? આ એક ટ્રસ્ટ પૂરતી વાત નથી, આ બેઝ છે મારી ચર્ચાનો. એટલે જ પહેલાં ચર્ચાની શરૂઆત રાજેશ્રીબેનથી પણ કરીશું. હરેશભાઈ મેવાડા ડેપ્યુટી ડાયરેક્ટર છે ACBના, એમની સાથે વાત કરીશું. CJ ચાવડા સાહેબ સાથે પણ વાત કરીશું. મેં રાજેશ્રીબેન સાથે જે વાત કરી છે ને એ જોઈ લો. રાજેશ્રીબેન, તમારી શાળાનું આ કાંડ કેટલું દુર્ભાગ્યપૂર્ણ અને કેટલું ગંભીર. શાળાના જ શિક્ષક પ્રિન્સિપાલ જે નિવૃત્ત થાય છે અને નિવૃત્તિના લાભ માટે ટ્રસ્ટી અને વર્ગ 4નો કર્મચારી ભેગા મળી એની પાસે લાંચ માગી, આવી સ્થિતિ કેમ? બરોબર. આવતીકાલે અમને પણ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી મળી ત્યારે અમારા માટે, અમારી સંસ્થા માટે અમને ખૂબ દુઃખ અને આઘાતની લાગણી અનુભવાઈ. 1971થી આ સંસ્થા સ્થપાયેલી અને એના આદ્ય સ્થાપક શ્રી વિનુભાઈ B. અમીન અને શ્રીમતી ઉષાબેન પંડિતે ગાંધીજી અને વિનોબાજીના વિચારોને ચરિતાર્થ કરવા માટે અને સર્વોદયની વિચારધારાને સમાજમાં પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરેલી. અને વર્ષો વર્ષ અમે અમારી શિક્ષણ સંસ્થામાં આવા માનવીય અને સર્વોદય મૂલ્યોની વાત થાય તેના માટે પ્રયત્નશીલ રહ્યા છે. અને ત્યારે આ પ્રકારની વાત આવી જેનાથી અમે સંસ્થાના કર્મચારી તરીકે ખૂબ દુઃખ અને આઘાતની લાગણી અનુભવીએ છીએ. મુરલીભાઈ જે આમાં પકડાયા છે એમના વિશે વાત કરું
તો મુરલીભાઈ અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, બહુ સંનિષ્ઠ કર્મચારી છે, પ્રામાણિક કર્મચારી છે અને એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક સંસ્થાની સેવા કરેલી છે. એટલે અમે બધા જ કર્મચારીઓ એમના માટે ખૂબ દુઃખ અને આઘાતની લાગણી અને સહાનુભૂતિ અનુભવીએ છીએ. બેન, આપ આ મુરલીભાઈને બચાવો છો કેમ? મુરલીભાઈ મોસ્ટ બોગસ વ્યક્તિ કહેવાય જો આ પ્રકારનું કર્યું હોય તો. ટ્રસ્ટી સાથે મળીને વર્ષોથી સેવા આપે છે, મફત થોડો સેવા આપે છે, લાંચ લેવા માટે સેવા આપે છે. બચાવશનો કેટલું અદ્ભુત નામ, કેટલું પવિત્ર નામ, એ નામને બદનામ કરે છે કર્મચારી તમારી શાળાનો. અને તમે કહો છો આટલા વર્ષોથી કરે છે કામ, આટલો સારો સેવાભાવી માણસ. આ સેવાભાવી નહીં, આ મેવા ખાવી માણસ છે. અને એ પણ પોતાની શાળાના એ આચાર્ય સાહેબ જેમને આટલી સેવા કરી હોય એમની નિવૃત્તિની ફાઇલ માટે રૂપિયા. એનો હું બચાવ નથી કરતી, પણ સંસ્થાના કર્મચારી તરીકે અમારી કેટલીક વાતો એવી હોય છે કે અમારે અમારા ઉપરી અધિકારી જે કહે એ પ્રમાણે અમારે વર્તન કરવું પડે છે અને એ દરેક લેવલના કર્મચારીએ એવું વર્તન કરવાનું હોય છે. તો મુરલીભાઈ તો ક્લાસ 4 અધિકારી હતા એટલે એ ના નહીં પાડી શક્યા હોય એવું મારું. એક ટ્રસ્ટી ક્લાસ 4 કર્મચારી પાસે આ પ્રકારે ભ્રષ્ટાચારના રૂપિયાની ઉઘરાણી કરે, એ પણ સર્વોદયવાદી સંસ્થામાં, વિનોબા ભાવેના સંસ્કારની વાત કરતી સંસ્થામાં, તો બાકીની જે વેપારી સંસ્થાઓ છે એની તો શું હાલત હશે સમજી શકો છો. હરેશભાઈ મેવાડા ડેપ્યુટી ડાયરેક્ટર છે એસીબીના, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. મેવાડા સાહેબ, આખો આ ભ્રષ્ટાચારનો કિસ્સો હતો શું? કેવી રીતે લાંચ મંગાવી હતી, કેમ મંગાવી હતી અને કેવી રીતે આ લોકો ટ્રેપ થયા? વૈદ MM પટેલ કોલેજ ગુલબાઈ ટેકરા અમદાવાદની આ કોલેજમાં નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એક જે ફરિયાદી હતા, એમણે પોતાના પેન્શનની રકમ સ્ટાર્ટ થાય એ માટે એમનો રજાનો પગાર હતો એ અને ગ્રેજ્યુઇટી, આ 3 ફાઇલો માટે સહી કરાવવા માટે એમના ટ્રસ્ટી પાસે ગયેલા. ટ્રસ્ટીએ એમની પાસે 5 લાખ રૂપિયા માગેલા. પહેલાં એમણે 5માંથી 2 લાખ રૂપિયા તો આપી દીધેલા, પણ 3 લાખ જે બાકી હતા એના કારણે ટ્રસ્ટી સહી કરતા નહોતા. પછી સહી કરવા માટે 3 લાખ રૂપિયા માટે વારંવાર માગણી કરી ત્યારે એમણે પછી એસીબીનો સંપર્ક કર્યો. હવે એ 3 લાખ રૂપિયા કોને આપવા એ બાબતે નક્કી થયું તો એમનો જે વોચમેન છે કોલેજનો એ મુરલી મનોહરને આ પૈસા આપવાના એવું નક્કી થયું. ત્યારે એસીબીએ ટ્રેપ ગોઠવી અને વાયદા મુજબ જ મુરલી મનોહર પૈસા લેવા માટે તૈયાર હતા, એમને પૈસા આપી દીધા અને રંગે હાથ ઝડપી લીધા છે. ટ્રસ્ટીનું હાલ શું સ્ટેટસ છે અને પ્રાથમિક તપાસમાં બીજું કંઈ સામે આવ્યું છે? પહેલીવાર આવું થયું કે અગાઉ પણ આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર કરી ચૂક્યા છે, આ જ પ્રકારે નિવૃત્ત થનાર શિક્ષક પાસે અથવા આચાર્ય પાસેથી રૂપિયા માગ્યા છે? ફરિયાદીએ એવું જણાવ્યું છે કે અગાઉ પણ આ જ કોલેજમાં આ જ ટ્રસ્ટીએ 5 લાખ રૂપિયા એક વ્યક્તિ પાસેથી લીધેલા છે. અત્યારે હાલની જ તપાસ જે ચાલી રહી છે આ કેસમાં, એમાં ટ્રસ્ટી હજી મળી આવ્યા નથી. એમના ઘરે પણ તપાસ કરી, હજી એ અમારી પકડની બહાર છે, પણ શોધવા માટેના પૂરતા પ્રયત્નો ચાલુ છે. વોચમેન છે એને 1 દિવસના રિમાન્ડ મળ્યા છે, એટલે વોચમેનની પૂરતી તપાસ કરી રહ્યા છીએ. પરંતુ આ કોલેજમાં અગાઉ એક આવો કિસ્સો બન્યો છે એવું ફરિયાદીએ અમને જણાવ્યું હતું. હા, કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી નિવૃત્ત થતો હોય, એની પેન્શનની ફાઇલ હોય, ગ્રેજ્યુએટીની ફાઇલ હોય, એના માટે કોઈ પૈસાની માગણી કરતું હોય, કારણ કે ચર્ચા તો આવી થતી હોય છે, આપની પાસે ફરિયાદ નોંધાવવા કોઈ તૈયાર નહીં થતું હોય, પણ ધ્યાનમાં તો આવતું હશે કેવી રીતે સરકારી કર્મચારીઓને જ અથવા સરકારી અધિકારીઓને જ આ જ વિભાગના લોકો નિવૃત્ત થવા પર ભ્રષ્ટાચાર એટલે કે રૂપિયા આપવા મજબૂર કરતા હોય છે. એમાં શું હોય છે? એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કિસ્સાઓ હોય છે. કેટલાકને છેલ્લી ઘડીએ એવી ક્વેરી કાઢી અને ફાઇલ પાછી કાઢવામાં આવે. કેટલાકની એવી ક્વેરી છે કે વારંવાર અલગ અલગ ક્વેરી કાઢવામાં આવે, જેથી વ્યક્તિ મજબૂર થાય કે આ વારે વારે ક્વેરી આવે છે, લાવો ને એક જ વખતમાં સોલ્વ કરી દઈએ, કંઈ જે આપવાનું થતું હતું આપીને પણ એક આ પીછો છોડાવીએ કે વારે વારે ધક્કા ન ખાવા પડે. એટલે વારંવાર અલગ અલગ પ્રકારની ક્વેરી કાઢવી, એના વિરુદ્ધ કોઈ જાતની કોઈ તપાસ કે કોઈ ઇન્ક્વાયરી કે કોઈ કેસ છે કે કેમ એ બાબતની વારંવાર પૃચ્છા કર્યા રાખવી,
ખાસ કરીને પોલીસ ખાતાની અંદર આવું થતું હોય કે સામાન્ય કોઈ પ્રાથમિક તપાસ કે કેસ કે એવું જો પેન્ડિંગ હોય તો એના કારણે એને લંબાવી રાખવામાં આવે અને એનું ફાઇલ મંજૂર ના થાય અને એને આવા નિવૃત્ત થતી વખતે પણ એને હેરાનગતિ થતી હોય. એવું બીજા વિભાગોમાં પણ થતું હોય કે કોર્ટ કેસ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ આ બાબતે પણ વારંવાર એની પૃચ્છા કરવામાં આવે, એની ફાઇલ છે ઝડપથી નિકાલ કરવામાં આવે, ફાઇલને પેન્ડિંગ રાખ્યા કરવામાં આવે. આના કારણે વ્યક્તિ અકળાઈ અને મજબૂર બની અને પછી લાંચના પૈસા આપવા માટે મજબૂર બનતા હોય છે. કેમ કે આપ પોતે સરકારી અધિકારી છો, કેટલું દર્દ થતું હશે. આખું જીવન સરકારના વિભાગમાં નોકરી કરી હોય, કોઈ વ્યક્તિએ 100% પ્રમાણિકતાથી નોકરી કરી હોય, કોઈને ચા પણ ના આપી દી હોય, પણ જ્યારે નિવૃત્ત થાય અને પેન્શનની ફાઇલ શરૂ કરવાની હોય પેન્શન, અને એ માટે એને હેરાન કરવામાં આવે રૂપિયા લેવા માટે, કેટલું શરમજનક, કેટલું દર્દનાક. ખૂબ જ દર્દ થાય, ખૂબ જ શરમ આવે કે સરકારના તંત્રમાં બેસી અને જ્યારે જો કોઈ વ્યક્તિ આવી ફરિયાદ અમારી સુધી ના લાવે તો અમે એને મદદ કરી શકતા નથી. મદદ કરવા માટે ભલે ફરિયાદ ના કરે પણ અમને જો જાણ પણ કરે તો એને અમે મદદ કરવા માટે પૂરતી તત્પરતા દાખવીએ અને એ વિભાગને કહીએ કે આમાં જો માગણી કરી છે તો તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ શકશે, તો એ કદાચ એનું વિભાગ છે એ સમજી અને એની ફાઇલ છે એ મૂવ કરી અને એને એપ્રુવલ આપી પણ દે. પણ એના માટે પણ સરકારની આ વ્યવસ્થા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે, એની અંદર પણ ફરિયાદ કરી શકો છો. આવી અલગ અલગ વ્યવસ્થાઓ છે. લોકોને ખ્યાલ આવે, સરકારી કર્મચારીઓને ખ્યાલ હોય તો એનો ઉપયોગ કરે. વિજિલન્સ કમિશન છે. બિનજરૂરી વિલંબ કે બિનજરૂરી કારણ વગર જો હેરાન પરેશાન કરવામાં આવતા હોય તો એના માટે બધી વ્યવસ્થાઓ સરકારમાં છે જ, ઉપયોગ કરવો જોઈએ. પણ તો પણ જો આવી લાંચની માગણી થાય તો એ ખરેખર દર્દ ભર્યું છે. આનાથી જે વ્યક્તિ સન્માનપૂર્વક પોતે રિટાયર્ડ થઈ રહેતો હોય છે અને જ્યારે આવી માગણીથી પોતાની ફાઇલ પાસ ન થાય, પેન્શન ના બંધાય તો એ વ્યક્તિ ખરેખર નિરાશાની ગર્તામાં ડૂબી જાય. ક્યારેક જો કોઈ વ્યક્તિ આમાં આપઘાત કરશે તો એ પછી એ શરમજનક હશે. CJ ચાવડા સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે, શાસક પક્ષના ધારાસભ્ય પણ છે. ચાવડા સાહેબ, કોઈ કહેતું નથી, કોઈ બોલતું નથી, પણ નોકરીના જોઈનિંગ વખતે જે તે સ્કૂલ, કોલેજ, સંસ્થા એની અંદર ગાંધીનગર ફાઇલ મોકલવાની આખી એક ચેનલ સિસ્ટમ ગોઠવાઈ જાય, એમાં રૂપિયા આપવાના. જોઈનિંગ વખતે જ રૂપિયા આપીને જોઈનિંગ કર્યું હોય એ બિચારું પ્રમાણિક રહેવા ઈચ્છે તો પણ કેવી રીતે રહે? પાછું એ જાણતું જ હોય કે રિટાયર્ડ થઈ છે એટલે પાછી ફાઇલ મૂવ કરવા રૂપિયા આપવા જ પડશે. કોઈ બોલતું નથી. ચાવડા સાહેબ, ક્યારે આના વિશે ચર્ચા નથી થતી, પણ આ દુર્ભાગ્ય છે. આ ધીમે ધીમે ટ્રેન્ડ થતો જાય છે. કેટલું ઘાતક, કેટલું ખતરનાક. રોનકભાઈ, ખરેખર આ કિસ્સામાં ખરેખર શિક્ષણ જગત માટે ખૂબ ખરાબ બનાવ ગણાય. એટલા માટે કે પેન્શન અને તિજોરી નિયામકની જે કચેરી હોય છે એમાં તો દરેક નિવૃત્ત થતો કર્મચારી કે અધિકારીને 1 વર્ષ પહેલાં પેન્શન પેપર્સ બનાવવાના હોય છે. અને પોતે પ્રિન્સિપાલ હતા એટલે પેન્શન પેપર્સ તો બન્યા હશે અને જે તે વખતે પેન્શન નિયામકે પેન્શન તો મંજૂર કર્યું હશે, પરંતુ ગ્રેજ્યુએટી, જીપી ફંડના નાણાં, રોકડ રજામાં રૂપાંતર અને એવા જે લાભો છે એ લાભો જે તે સંસ્થાએ નિવૃત્ત થયા પછી સરકારની મંજૂરી પ્રમાણે આપવાના થતા હોય. એમાં શિક્ષણ જગતમાં જે વ્યક્તિ પ્રિન્સિપાલ તરીકે આખી જિંદગી જે સંસ્થામાં વિતાવી હોય એમના ટ્રસ્ટી એટલે કે વાડ જ ચીભડા ઘરે, તો એને કોણ અટકાવી શકે? એટલે એ ટ્રસ્ટીએ ખરેખર તો એના ઘરે જઈને લાભ આપવા જોઈએ કે જેને આટલા વર્ષો સુધી સેવા કરી છે. પરંતુ લાંચ સ્વીકારી અને એક પટાવાળા મારફતે લાંચ લીધી એ કેટલું અધપતન ગણાય એ આપણે સમજી શકીએ છીએ. રોનકભાઈ, 12 લાખ જેટલા કર્મચારીઓ ગ્રાન્ટેડ સ્કૂલો, કોલેજો, સરકારના વિવિધ વિભાગોમાં, મ્યુનિસિપાલિટીઓમાં એમાં કામ કરતા હોય છે અને દર વર્ષે અંદાજે આશરે 50,000 જેટલા કર્મચારી અધિકારીઓ નિવૃત્ત થતા હોય છે. એ બધાને જ નિવૃત્ત થતાના 1 વર્ષ પહેલાં પેન્શનના પેપર્સ બનીને સરકારની એવી યોજના છે, સરકારને એવા પરિપત્રો છે કે 1 વર્ષ પહેલાં પેન્શન કાગળ પહોંચી જતા હોય છે અને મંજૂર થતું હોય છે. પરંતુ લાભ આપવાનો આવે ત્યારે નિવૃત્ત થઈ ગયા હોય છે. એટલે નિવૃત્ત થયા પછી એને સંસ્થામાં કે એના ડિપાર્ટમેન્ટમાં એને જવું પડતું હોય છે અને ક્યાંક નાની મોટી ક્વેરી હોય તો સોલ્વ કરવી પડતી હોય છે. એમાં કેટલાક લાલચુ
લોભ લાલચથી સંકળાયેલા કર્મચારીઓ કે ટ્રસ્ટીઓ કે એવા કોઈ પણ વ્યક્તિ આ લાંચ લેવા માટે પ્રેરાય છે અને પેલાની મજબૂરીનો લાભ લઈને લાંચ લેતા હોય છે. એવી મજબૂરીનો લાભ જ્યારે આ સંસ્થાના ટ્રસ્ટીએ લીધો છે ત્યારે એમને તો સબક શીખવાડવો પડે. અને ભ્રષ્ટાચાર તો 12 લાખ કર્મચારીઓમાં આપ જાણીએ છીએ એમ, અને ભ્રષ્ટાચારની જે માત્રા વધતી જાય છે એના અનુસંધાને સરકાર તો બને એટલા કડક કાયદાઓ, કડક પગલાં અને ભ્રષ્ટાચાર નિવારણ થાય તે માટે સરળીકરણ, બધા જ કાયદાઓમાં સરળીકરણ કર્યું છે. અને પ્રજાને સ્વાગત કાર્યક્રમમાં સીએમ સાથે સીધા વાત કરી શકે, એસીબીમાં સીધા જઈને વાત કરી શકે, એના નંબરો, ટેલિફોન નંબરો જાહેર છે અને પ્રજા સીધા જઈ શકે છે. એટલા માટે જ આ પ્રિન્સિપાલ પણ રૂબરૂ જઈ શક્યા છે. અને જે ભ્રષ્ટાચારી હોય છે એને કાયદાનો ઘણી વખત ડર નથી હોતો, અથવા તો એને એમ સમજે છે કે કાયદામાં બધે પહોંચી વળાશે. પરંતુ આવા ભ્રષ્ટાચારી લોકોને જ્યારે ફરિયાદ થાય ત્યારે 100% પકડવા જોઈએ અને એસીબીના રૂલ્સ પ્રમાણે, કાયદા પ્રમાણે એના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. એ ચોક્કસપણે હું માનું છું. સીજે, માત્ર વાત આ કોલેજ પૂરતી નથી ચાવડા સાહેબ. ફિલ્મની અંદર બતાવ્યું ઘણીવાર લોકોને મળીએ છીએ ને મોટાભાઈ, તો લોકોની આ જ વ્યથા હોય છે. દર્દ એ વાતનું થાય કે સામાન્ય નાગરિક નથી, જે તે વિભાગના કર્મચારી છે. આ કેસની ઓવરઓલ છેલ્લા દિવસો, રિટાયરમેન્ટના દિવસો, પેલો જુનિયર વ્યક્તિ હોય, જુનિયર 60 વર્ષે 58 વર્ષે પેલો વ્યક્તિ રિટાયર થતો હોય, 30 વર્ષ સેવા કરી હોય, 5 વર્ષ પહેલાં કોઈ નોકરી લાગ્યો અને એમ કહે કે સાહેબ આ ફાઇલમાં આ તકલીફ છે, આ તકલીફ છે. તકલીફ હોય તો બરાબર, હેરાન કરવા માટે કહે અને પછી કોઈ વચોટી આવીને ગોઠવણ કરી આપે કે 5000 આપ, 10,000 આપ, 15,000 આપ. આ કેટલું ખરાબ. અને દુઃખ જોજો ચાવડા સાહેબ, અમને બહુ બધા લોકો કહી જાય, પણ જે એસીબી વાળા સાહેબ કહેતા હતા અને ફરિયાદ કરવા પાછા કોઈ નહીં જતા. આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? અને હું ફરીથી કહું છું, આ જ સરકારમાં નહીં, તમામ સરકારોમાં. રોનકભાઈ, એના માટે આપ જે જાગૃત ચેનલો જેટલી જાગૃતતાથી આવા પ્રોગ્રામો કરતી રહે છે, પ્રજા સુધી પહોંચાડતી રહે છે, અને જે પ્રજાનો ડર છે કે બિચારાની જિંદગીનું શું થશે, હું આવી એન્ટી કરપ્શનમાં આપીશ તો એનો છોકરો અને એના બાળકો રખડી પડશે, આ મુદ્દો જે પ્રજામાં છે એ કઢાવી નાખવાની જરૂર છે. કે જે ભ્રષ્ટાચારી છે, જે કરપ્ટેડ છે, એના બાળકોને સજા ભોગવવાની આવે તો આવે, પરંતુ જાહેર જીવનમાં બેઠેલા વ્યક્તિઓએ, અરજદારોએ, ચેનલોએ અને બધા પત્રકારોએ આમાંથી જરાય ગભરાયા વગર આવી ફરિયાદો ખુલ્લી પાડતા જવું જોઈએ. તો એન્ટી કરપ્શનના જે કાયદાઓ છે એનાથી ડરીને ભવિષ્યમાં લાંચ લેતા લોકો ગભરાય. આ જે ડર થોડો ભાગી ગયો છે, એ ડર જે ભાગ્યો છે એ ફરીથી ડર ઊભો કરવાની જરૂર છે. સરકારના ખૂબ અથાગ પ્રયત્નો છે, પણ સાથે સાથે પ્રજાએ પણ જાગૃત થવું પડશે. અને આપ જેવા માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા પ્રજાની જાગૃતતા અને કોઈ ડર રાખ્યા સિવાય ફરિયાદ કરવાની એનામાં એકરૂપતા આવે, એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવા પડશે. અને આપણે કરતા જોઈએ છીએ, પણ એમાં હજુ જરૂર પડે તો ઉમેરો કરતા રહેવું પડશે. ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે, ગ્રાન્ટેડ શાળાઓ, ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રાધ્યાપકના જોઈનિંગથી લઈ નિવૃત્તિ સુધી કોઈ ને કોઈ રીતે એમનું શોષણ ટ્રસ્ટી મંડળ કે આચાર્યો કરતા રહે છે. ફાઇલ મૂવ કરવા માટે એકાઉન્ટના નામથી દલાલો રાખે છે, ગાંધીનગર સુધીનું સેટિંગ કરે છે. જો સેટિંગમાં ના પડ્યા તો તમને તમારા કાર્યકાળ દરમિયાન હેરાન કરવામાં આવે છે. આ ખોટી પદ્ધતિ છે. એક ઇન્ડિવિજ્યુઅલ કદાચ ન બોલી શકે, માની શકાય, મારી ઉપર કોઈ મર્યાદા નથી. મારા તમામ દર્શકોને વિનંતી છે, એમના પરિવારમાં કોઈ ને કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થયેલા છે 5-10 પેઢીની અંદર, એમને પૂછજો કે એમની પેન્શનની ફાઇલ, ગ્રેજ્યુએટીની ફાઇલ, પીડીએફ, જીપીએફની ફાઇલ મૂવ કરતાં કેવા આંખે પાણી આવી જાય છે. કેમ આવું કરો છો? બધા જોડેથી લો છો, કમસે કમ પોતાનું ઘર તો છોડો. ડાકણ પણ 7 ઘર છોડે છે. તમે જે સરકારના કર્મચારી છો ને, પેન્શન અથવા આખી પ્રોસેસ કરવાવાળા જે લોકો, એ જ સરકારના પેલા કર્મચારી છે જેમની ફાઇલ તમે રોકો છો. તમે વિચારો, તમે પણ 58 વર્ષના થશો, 60 વર્ષના થશો, અને એ વખતે તમને કોઈ હેરાન કરશે તો શું થશે? ભાગ્ય જ આ મુદ્દે ચર્ચા થઈ છે. અપેક્ષા રાખો સરકારના દરેક વિભાગો આ મુદ્દે ગંભીર બનીને કર્મચારીઓ, અધિકારીઓ સાથે ચર્ચા કરે. કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, તમામ આ ચર્ચા કરે. કારણ કે ઘણું મોટું ન્યુસન્સ છે, ઘણું મોટું દૂષણ છે, વ્યાપ ઘણો મોટો છે, આનો ઘણો મોટો વ્યાપ છે. બસ
કોઈ સામે નથી આવતું. રૂપિયા આપી આવે છે 5, 10, 15 હજાર, વર્ષે દિવસે 50,000 લોકો રિટાયર થતા હોય, 10,000 એકના રણો તો ટોટલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આપ સમજી શકો છો. હું તો બોલીશમાં લઈશું એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશું. એક અદ્ભુત પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે સોમનાથ દાદાના દરબારમાં.